દીપકભાઈ, આ બુદ્ધિનું જે ફંક્શન છે પ્રોફિટ અને લોસ, હવે બુદ્ધિ જ્યારે ટોપ ઉપર હોય ત્યારે એને બતાવીએ કે ભાઈ ફાયદો અને નુકસાન, હવે એ તો ખાલી બતાવે છે જ, એના હાથમાં કોઈ સત્તા નથી. એ પુણ્ય અને પાપ હોય એ પ્રમાણે આપણને ફાયદો નુકસાન થાય છે. એટલે એને કહીએ કે ભાઈ તું આટલી છે, તારું સત્તા છે, બધું છે, પણ તારું કોઈ જ ચલણ નથી એમ. એટલે એવું બતાવીએ કે આપણે એમ કે ચલો ફાયદો થશે, પણ પાછું પુણ્ય અને પાપ એ વ્યવસ્થિતનું એક ફેક્ટર છે જેનાથી એ બુદ્ધિ ટાળી પડે કે ભાઈ તારા હાથની વાત નથી. એવું દરેક વખત બતાવે કરીએ ત્યારે બુદ્ધિ એમ કે બીજા આખી જિંદગીનું સર્વૈયું કાઢીએ કે ભાઈ સફળતા અને નિષ્ફળતા, તો એમાં બુદ્ધિ હોવા છતાંય બુદ્ધિ તો રહે છે જ, પણ છતાંય સફળતા નિષ્ફળતા મળે છે. તો એ બુદ્ધિને એને ટાળી પડે. એ વાત બુદ્ધિને કહેવાની જરૂર નથી, આપણે સમજવાની જરૂર છે. આપણે ભૂલી જઈએ છીએ અને બુદ્ધિના પક્ષમાં જતા રહીએ છીએ, એટલે બુદ્ધિ ચગે છે. પછી આપણે જો આટલું જ જ્ઞાન હાજર રહે ને કે બુદ્ધિ બતાડે કે આ કેટલું સરસ છે, તો જવા દો, હમણાં પાપનો હિસાબ આવશે ને તો એ દુઃખદાયી થશે, માટે આપણે કંઈ એમાં મજા કરવા જેવું નથી. જો એ જ્ઞાન આપણને ટક્યું તો બુદ્ધિ તો પછી બતાડી, એ તો બતાડે છે અને જતી રહે છે. આપણે ભળીને પછી પેલામાં મજા કરવા બેસી રહીએ છીએ. એટલે અહંકાર એમાં જો ન ભળે તો બુદ્ધિનું તો ચલણ છે જ નહીં પછી. આ તો શું છે, બુદ્ધિને આપણે સમજવા માટે બોલીએ છીએ કે બુદ્ધિનું ચલણ પછી રહેતું જ નથી, પણ આખો દાડો બુદ્ધિ જોડે પરણેલો હોય છે અને બુદ્ધિ નચાવ્યા નાચતો હોય છે. અને પછી 100માંથી 1-2 વખત ખબર પડે આવી વાત, બાકી 98 વખત ખેંચાઈ ગયો હોય. આપણે શું કે આ જ્ઞાન આપણી સમજમાં રહેવું છે દરેક વખતે, તો પછી બુદ્ધિનું કશું જોર જ નથી. પછી તો બુદ્ધિને નિષ્ફળતા બતાવે કર્યા કરીએ, કારણ કે બે કશું નહીં. આપણે એમાં એ કહેશે મજા આવી જશે, પકડી લઈએ, આમ કરી નાખીએ કે તારી વાત સાંભળી, અમને ખબર છે ભાઈ આ પડવાનું, આટલું ચડ્યા પછી પાછું પડવાનું જ છે ને, માટે મારે જોઈતું જ નથી. એટલે આપણે જો ખસી ગયા તો બુદ્ધિ પાંગડી છે. એટલે એ ખાલી બતાવવાનું જ કામ કરે છે કે આમ મન જેવી રીતે બતાવે છે એવી રીતે બતાવવાનું તો નહીં કરે ને. બુદ્ધિ આર્ગ્યુમેન્ટ કરે ને, આર્ગ્યુમેન્ટ. હા, બસ આપણા ઘરે બેન દર વખતે આવે છે ને પૈસા માગે છે, એને આ વખતે નાચ પાડી દે, ભાઈ આવવાની શી જરૂર છે તારે, ખોટા પૈસા માગ કરે છે. એટલે બુદ્ધિ બતાડે, એટલે પછી અહંકાર ચકે કે ના પાડી દઈશું, ફોન જ ઉપાડે ખરો. ત્યારે આપણે ભાઈ વ્યવસ્થિતની બહાર ક્યાં થવાનું છે? અને દર વખતે કઈ પૈસા થોડી માગે છે. 10માંથી 1-2 વખત માગ્યું હોય, 8 વખત ના માગ્યું હોય, માટે આપણે ભાઈ જે બને તે જુઓ. એટલે બુદ્ધિને બતાડ્યું કે હમણાં આમ કરી નાખો, જો અહંકાર ન કરે તો પછી ટાળી પડી જાય. એટલે બુદ્ધિ તો બે છે ને, સમ્યક અને વિપરીત. તો સમ્યક બુદ્ધિ એ અમુક વખતે વ્યવહારમાં સવળું કરી દે અને વિપરીત બુદ્ધિ એ અવળું કરી દે. એટલે સમ્યક બુદ્ધિની તો સમજ એ હેલ્પ કરે ને. સવળું એ સમ્યક બુદ્ધિ નહીં, પણ સવળું એટલે કયું સવળું? સંસારનું સવળું ને સમ્યક કહેવાતું નથી. અવિનાશી નું હિતકારી હોય એને સમ્યક કહેવાય છે. સમ્યક શબ્દ અવિનાશીના ખાનામાં પડે છે. આ વિપરીતમાં 2 ભાગ, શુભ અશુભ, 2 વિપરીતના જ ખાનામાં જાય છે. અને અવિનાશી ને વિનાશી ત્યાં સમ્યક લાગુ પડે છે. એટલે જો આત્મહિતનું હોય ને તો જ પછી એ સમ્યક બુદ્ધિ કહેવાય. બાકી પેલું કહે ને કે બેનને પૈસા આપીએ તો સારું, આપણે બેન દીકરીને તો પૈસા આપતા જ હોઈએ છે ને, સારું, તો એ છેવટે વિપરીત જ કહેવાય. સંસારની બહાર નીકળવા નહીં દે. આપણે એ નથી જોઈતું. સંસારનું હિત હોય, સંસારનો હિત હોય, બેઉ સંસારી છે. આ બધા મોટા મોટા દાનો આપે છે ને, સંસારનો હિત. મારે મોક્ષ માટે શું કામનું? મોક્ષ માટેના ભાગને જ આપણે સમ્યકવાળા ભાગમાં કાઢીએ છીએ. અને એ કે ના વેર બંધાય છે, છૂટવું છે, તો એ સમ્યક બુદ્ધિ કહેવાય. દુઃખ આપીશ તો હિસાબ બંધાય છે, એ સમ્યક બુદ્ધિનો ભાગ કે ના મારે દુઃખ આપવું નથી. જ્ઞાન લીધા પછી સમ્યક બુદ્ધિ, જ્ઞાન લીધા પછી અથવા તો જ્ઞાનીનું સાંભળ્યા પછી, સત્સંગ સાંભળ્યા, હા, ખૂબ સમજણ સાંભળ કરે ને એટલે એને બુદ્ધિ સમ્યક થતી જાય. તો આપણે આ વાઈફ સાથે આટલા બધા આર્ગ્યુમેન્ટ કર્યા, તો પછી એને દુઃખ રહે એટલે પાછું વેર બંધાય. એની કરતાં આપણે એને દુઃખ ના થાય તે ઉકેલો છે. આપણે ઘરની જ વ્યક્તિ છે, આપણે ક્યાં એને દુઃખ આપીએ? આપણે
શું કામ? તો કે બધું હેતુ તો કે મારે કર્મમાંથી છૂટવું છે. એટલે એવું ડીપ ડાઉન એને આ હેતુ બંધાતો જાય મોક્ષનો, આત્મ સુખનો કે આત્મ અનુભવનો. એવા હેતુ હજુ આત્માનું દ્રષ્ટિ ના પણ થઈ હોય, આત્મદ્રષ્ટિ એટલે સમ્યક દર્શન ના થયું હોય, અને એને મારે હવે આત્મા તરફ જવું છે, તો એ સમ્યક બુદ્ધિ કહેવાય. આપણે અક્રમમાં શું થાય છે કે રાઈટ બિલીફ સીધી શરૂ થઈ જાય છે, એટલે પ્રજ્ઞાશક્તિ ડાયરેક્ટ ખુલ્લી થઈ જાય છે. અને વિપરીત બુદ્ધિ છે ને એ ધીમે ધીમે સમ્યક થતી જાય છે. પણ આપણે પ્રજ્ઞા અને સમ્યક બુદ્ધિ બે સાથે હોય છે. એટલે ઘણો ખરો ભાગ પ્રજ્ઞાથી હોય છે, અને પછી અમુક ભાગ હજુ પ્રજ્ઞા ના હોય તો સમ્યક બુદ્ધિથી એનો ઉકેલ લાવીએ છીએ. એટલે આ જ્ઞાન પછી હવે આપણો જે વ્યવહાર છે એ સમ્યક બુદ્ધિથી ચાલે એવું? ખરેખર ના, પ્રજ્ઞાથી ચાલે છે. આપણી રીતે જો જોઈએ તો એમાં ટેકા થોડાક સમ્યક બુદ્ધિના આવી જતા હોય છે, પણ મૂળ હેતુ એથી આગળ છે. આપણને તો ડાયરેક્ટ મળી ગયું છે. ફાઇલનો સંભાવે નિકાલ કરો, બન્યું વ્યવસ્થિત, રિલેટિવ રિયલ જુદું પાડો, શુદ્ધાત્મા જુઓ. એટલે આપણે તો સીધું પ્રજ્ઞા કામ કરે છે. હા, વિનોદભાઈ સમ્યક બુદ્ધિવાળા થાય, એડજસ્ટ એવરીવેર થતા જાય, સેવા કરતા હોય, કોઈ દુઃખ ના થાય, કશાય વગર વ્યવહાર કર્યા કરે, એટલો બુદ્ધિનો સમ્યક બુદ્ધિવાળો ભાગ થતો જાય છે. અને ધીમે ધીમે એ ખાલી થતો જાય છે. આપણે તો જ્ઞાનમાં રહીને એને નિકાલ કરીએ છીએ. વિનોદભાઈને તમે જુદા રાખો, પછી વિનોદભાઈ સવડા ચાલતા હોય તો નિકાલી બાબત છે, અવળા ચાલે તો પ્રતિકોણ કરી નિકાલી બાબત છે. એટલે બે રીતે આપણું તો નિકાલ જ થઈ જાય છે. એટલે આપણે સમ્યક બુદ્ધિવાળા થવાની જરૂર આવતી નથી, ખરેખર નિકાલી બાબત છે આપણી. પણ ધીમે ધીમે આટલો બધો સત્સંગ સાંભળ્યો છે એટલે બુદ્ધિ ધીમે ધીમે એને ગિલેટ ચડતું જ જાય સમ્યકનું. આજે આટલા સત્સંગ સાંભળ્યા પછી, જ્ઞાનમાં આ રીતે લીધા પછી પણ આજે બુદ્ધિનું ચલણ જે છે એ જે એનું કારણ શું, હજી ક્યાં આપણી કચાશ રહે છે? કચાશ કરતા શું છે કે એ ચોંટી ગયેલા હિસાબ છે બધા. જેમાં આપણે જલેબી દીઠી એટલે પછી 7-8 ખાધા કોઈ છોડે નહીં, એ ચોંટી ગયેલો હિસાબ છે. હવે ખવાય છે એ ડિસ્ચાર્જ છે, તો પેલી બુદ્ધિ પાછી રહી રહીને સહી કરી નાખે છે કે મજા આવી, આપણે આવી જો હોય ને તો આપણે ખાવા જેવી ખરી કે છે, આટલી સરસ વસ્તુ છે, ફાયદો છે ને તબિયતને પણ સારું લાગે છે. એવું બધું જાત જાતનું બુદ્ધિ પાછી સહી કરી નાખે છે, એટલે એક્સટેન્શન કરી નાખે છે. આપણે જો જ્ઞાન રહે ને કે આ ફાઇલ છે, પરમાણુ પૂરા થાય છે, નિકાલ કરો, આમાં હિત નથી જ કશું, ભાઈ આ તો પુરાણ ગલન પૂરું થાય છે. તો એ બુદ્ધિને આપણે જો સાંભળીએ તો બુદ્ધિ પછી એક્સટેન્શન થયા કરે. ત્યાં આપણે મેં જાગૃતિ રહેવી જોઈએ કે હજુ સૂક્ષ્મમાં તો અંદર અભિપ્રાય જલેબી સારી છે એવો જ રહ્યા કરે છે, અભિપ્રાય તો જરૂર નથી આપણે. એટલે ખાતા જઈએ અને અભિપ્રાય ફેરવી નાખીએ તો બુદ્ધિ છૂટી જાય પછી. ના ના, કંઈ હિતકારી નથી, જ્યારે જે ભેગી થાય તે સાચી, ના ભેગી થાય તો વ્યવસ્થિત, આમાં કંઈ સુખ લેવા જેવું નથી. એટલે બુદ્ધિના અભિપ્રાયને આપણે ખબર પડે કે આ બુદ્ધિ હજુ ઊભી થઈ છે, અભિપ્રાય આપી રહી સરસ છે, એને જો છેદ ઉડાડી દઈએ તો પછી એ બુદ્ધિ ઉડી જાય. એ રીતે વ્યક્તિઓ માટે પણ હોય, વસ્તુ માટે તો નહીં પણ વ્યક્તિઓ માટે પણ હોય, બહુ જ હોય. અને એ બુદ્ધિ આપણને બહુ પછી સામસામે અસરોમાં ઘાલી દે છે. એ દેખતાની સાથે હાજર થઈ જાય ને કે આ પેલા આયા, એ તો આવું જ કરશે. હજી આ જે ચોટી પડીએ છે હજી અમુક જે પ્રસંગોમાં, એટલે ત્યાં હજી આપણને કોઈ પણ પ્રકારની ઈચ્છા કે ભીખ છે, કાં તો વિષયની, લક્ષ્મીની, માનની, કીર્તિની, એ ભીખ છે એટલે ચોટી પડીએ છીએ. એને જ કસાયો કહેવાય છે ને, એ જ બુદ્ધિના કારણે છે ને. બુદ્ધિ આ મારું ખરાબ દેખાય છે કોણ બતાડે છે? બુદ્ધિ. મને ફાયદો છે કોણ બતાડે છે? એ બુદ્ધિ. આ ભોગવી લઈએ કોણ બતાડે છે? એ બુદ્ધિ. કપટ કોણ કરાવે? એ બુદ્ધિ. મોહ કોણ કરાવે છે? એ બુદ્ધિ. એટલે બધું બુદ્ધિ જ કરાવી રહી છે ને. આત્માનું જ્ઞાન તો આવું કરાવે જ નહીં. દીપકભાઈ, આપણે કીધું ને અત્યારે છેલ્લે નિરૂમાને મેં આ જ પ્રશ્ન પૂછ્યો કે આટલે બધા આપણે સત્સંગમાં બેસીએ છીએ છતાં આપણને શું કેમ બુદ્ધિ અટકાવે છે? તો કે આપણે મોક્ષ સિવાય કંઈ પણ હજી જોઈએ છે ને, ભીખ જે છે ને, પૂતગલ સુખ, એ છે એટલે જ આપણે બધું આ પ્રોબ્લેમ થાય છે. એ જ્યાં આપણે જોતા જ રહેવું. બરાબર, એક્ઝેક્ટ બરાબર. એટલે ક્યાં મીઠું લાગ્યું તે મીઠું કોણ લગાડે છે? આત્માને ધંધો જ નથી મીઠું લગાડવાનો, એ બુદ્ધિ લગાડે છે કે સારું લાગ્યું, હા સુવાળું લાગ્યું કે છે, એટલે બુદ્ધિ બતાડે છે. તે વખતે આપણને લાગ્યું ભાઈ આ ચામડી છોલાય તો સુવાળું લાગવાનું છે,
તો મૂકો ને આને સુવાળાને શું કરવું છે? હમણાં ઉઠાડશે તો એ વસ્તુ રહેશે ને આપણે જતા રહેવું પડશે. એટલે આ બુદ્ધિ એ સીટ ડાઉન કરાવી દે ક્યાંક ક્યાંક, અને આપણે તે વખતે ભાન રહેતું નથી, એમાં તન્મય આકાર રહીએ છીએ. એટલે પછી એનું જોર વધ્યા કરે છે. હા દીપકભાઈ, આ જે વાત છે ને કે અહંકારને કહેવાનું કે તું બુદ્ધિમાં નહીં પ્રજ્ઞામાં આવી જા, બુદ્ધિમાં તું જા નહીં, એમાં એવું દેખાય છે કે ગમે એ પરિસ્થિતિ આવે ને એને બુદ્ધિએ ઘણા પર્યાયથી પકડી હોય, જાત જાતના. જ્યાં સુધી અમુક પર્યાય ધોઈ નાખીએ ને એટલે હલકા થઈ જવાય, અને બધા પર્યાયથી છૂટી જાય ને તો એકદમ ભોગવટો બંધ થઈ જાય. જ્યાં સુધી અમુક સાવ 15-20 અલગ અલગ જગ્યાએથી બુદ્ધિએ પકડવું હોય ને પરિસ્થિતિને, 10-15 ધોઈએ તો ભોગવટો, અહંકાર ઓટોમેટિક પ્રજ્ઞામાં આવી ગયો હોય, અહંકારને ભોગવટો બંધ થઈ જાય. અને બીજા 5-6 પર્યાય જેટલો તો અંદર થોડુંક એને ભોગવટો હોય. જ્યાં બધું ચોખ્ખું થઈ જાય તો પછી ઓટોમેટિક જ ભોગવટો બંધ થઈ જાય. અને ઘણીવાર કામમાં હોઈએ અને બુદ્ધિ ઊભી થાય તો આપણે એને ઇગ્નોર કરી દઈએ ને પછી પણ ભોગવટો બંધ થઈ જાય. તો આમાં સાચું શું કે બુદ્ધિના દરેક પર્યાયને ચોખ્ખા કરવા એ કે પછી એને ઇગ્નોર કરી દેવી? એટલે આ જ્યાં શક્તિ ના હોય ત્યાં ઇગ્નોર કરવાની, અથવા તો એની મેળે છે. એનું એકચ્યુઅલી શું થાય છે, શક્તિ એટલે જે પેલું અમુક પ્રસંગ બન્યો તો આપણે કામમાં જ એટલું ઇન્વોલ્વ હોય તો એનો સ્કોપ જ નથી મળતો, એટલે ખરેખર એને પોષણ મળતું નથી. પોષણ નથી મળતું એટલે છોડવો ઊંચો આવતો જ નથી, ત્યાં મરી જાય છે, આથમી જાય છે. એટલે આપણને લાગે બંધ થઈ ગયું, પણ ખરેખર એ મૂળમાંથી નથી ગયું, પણ એ આટલું જ હતું, પછી વધ્યું નહીં. એટલે આપણે જોર ના રહ્યું એનો. એટલે જ્યારે એને કામમાંથી મુક્ત થાવ એટલે પછી એને પોષણ મળે છે, પછી ચગે છે. એટલે ખરેખર તો એ બુદ્ધિને ઓળખીને એને સમાધાન થઈ જાય તો છૂટી જાય એવું છે. એટલે બુદ્ધિના દરેક ચોખ્ખા કરવા પડે. અને ચોખ્ખામાં કે ને કે આ જ છે ને બધું, આપણે આખો દાડો આ જ વાતો થાય છે ને. જા છે બીજાના દોષો કોણ દેખાડે? બુદ્ધિ છે. તો કઈ રીતે નિર્દોષ દેખાડ્યો એટલે બુદ્ધિ થઈ ગઈ ચોખ્ખી. એટલે એવું બધું ચોખ્ખું તો કરવું જ પડશે. આ જેટલું ઊંધું છે એ બધું એટલે આત્માથી ઊંધું. સંસારમાં સારું ગણાતું હોય, દાન આપવું સંસારમાં સારું ગણાય, પણ દાન આપવા વાળો અહંકાર કહેવાય છે, અને અહંકાર હોય તો આત્માનો અનુભવ અટકી જશે આપણો. એટલે આપણે જ્ઞાન સાથે નિકાલ કરવા માંગીએ છીએ કે ફાઇલ તરીકે નિકાલ કરવાનો. ચોરી તો આપણે ખરાબ જ કહીએ, પણ દાન આપવું એ અધ્યાત્મ દ્રષ્ટિએ. હા, એ જો તમે આત્મા છો તો ભાઈ શું બને જોયા કરો. અને અહંકાર સારું કરવું એ અહંકારનું કામ છે, એ બુદ્ધિ એને બતાડશે. તો કે આ સારાના પક્ષમાં પડશો તો એ સારું કરનારો કઈ ઘડી ઊંધું કરશે ને એનો ભરોસો નહીં, એ અહંકાર. દાદા કહે છે ને ત્યાગ કરનારો અહંકાર હોય ને એ ક્યારે ગ્રહણ કરે એનો ભરોસો નહીં. એટલે અહંકાર છે તો એનો સ્વભાવની બહાર જવાનું નથી. એ ગ્રહણે કરશે ને કોઈક દાડો ત્યાગે કરશે. સારું ગ્રહણ કરશે તો કોઈક દાડો ખરાબે ગ્રહણ કરી નાખશે, અને ખરાબનો ત્યાગ કરતો હશે કોઈક દાડો સારાનો ત્યાગ કરી નાખશે. એ અહંકાર છે ને માટે. અને આપણે અહંકારથી ઉપર આત્મામાં રહીને નિકાલ કરીએ છીએ કે હું શુદ્ધાત્મા છું, મનીષ કરે છે, મનીષને નિકાલ કરો. એ સારું હોય કે ખરાબ હોય, સારામાં સારો સત્સંગ કરી આવ્યો હોય તો એ ફાઇલનો નિકાલ કરવાનો, કોઈક જોડે ઝઘડી આવ્યો હોય તો એ ફાઇલનો નિકાલ કરવાનો. સમજાય ને? એમાં રસ લેવા, સારાનો ગર્વ રસ લેવા જેવો નથી, ખરાબનો ભોગવટામાં પડવા નથી, એને પ્રતિકોણ કર કહેવાનો. એટલે આપણું વિજ્ઞાન બહુ આગળનું છે કે આખું મનીષ ગમે તે સારું કરે ખરાબ કરે એનાથી જુદા રહી અને નિકાલ કરવાનો છે. ત્યાં બુદ્ધિ અહંકાર નથી, ત્યાં પ્રજ્ઞા શક્તિ સિદ્ધિ છે. મનીષને જુદો રાખ્યો ત્યાંથી પ્રજ્ઞા શક્તિનું કામ શરૂ થાય છે. સમજાય ને? અને પછી તો બધું એક વખત પતંગની લગામ હાથમાં આવી ને દોરી, પછી તો પાર નીકળી જાય. એટલે વચમાં એક હતું કે કઈ આપણે જ્ઞાતા દ્રષ્ટા રહીએ તો ખાલી જોવાનું જ, કે પછી સામે આપણે કઈ ડખો થાય બુદ્ધિનો તો આપણે જ્ઞાન ગોઠવવાનું. પછી દાદાનું વાક્ય સરસ મળ્યું કે તમે ખરેખર સાયન્ટિફિક રીતે જોતા નથી. સાયન્ટિફિક રીતે જુઓ તો તમારે કંઈ ગોઠવવાનું ન હોય. જ્યાં તમે સાયન્ટિફિક રીતે જોતા નથી એટલે તમારે બધું આ બુદ્ધિને સમાધાન આપવું પડે. ના, પણ જોવુંમાં બે આવી જ જાય છે. એ કહે છે ને પૈસા ઉપાડી લઈએ તો આપણે કેવું પડે કે ના લેવાય. એ ના લેવાય કહ્યું ને તે જોયું હોય તો જ આવું જ્ઞાન હાજર થાય. એટલે જોવું જાણવામાં
એવું નથી કે પેલા આવે છે ને જાય છે ને આપણે જોયા જ કરીએ છીએ. એ તો બેગ ઉઠાવીને જતા રહે, આપણે જોયા જ કરીએ છીએ. એવું નહીં, એ હાથ નહીં લગાડવાનો. ત્યારે એ તમે તે વખતે એ જુઓ છો તો જ આવું. એટલે આ બોલવાનો પ્રયોગ એવો છે, એમાંથી જોવા જાણવા પણ ખુલ્લું થતું જાય છે. અને આપણું જે બીજો ભાગ છે ને કે ભાઈ ન અડાય, એ તો રિલેટિવ વાળી વાત છે, પણ એને જ્ઞાન વાળો ભાગ બોલી રહ્યો છે. એટલે એ જોવાથી શુદ્ધ થતું જાય છે. અને તું જ્ઞેય છે ને હું જ્ઞાતા છું, તું જ્ઞેય છે ને હું જ્ઞાતા છું. બોલે આજ્ઞા વિષયમાં સુખ જ નથી, આત્મામાં સુખ છે બોલ્યા. ત્યારે એ જુઓ છો, પેલા વિષયના પરિણામ ઉભા થાય છે, બુદ્ધિ બતાડે છે, મજા કરી લઈએ તો આપણે કહે નથી સુખ લેવા જેવું, નથી સુખ લેવા જેવું, આમાં કઈ છે જ નહીં, શુદ્ધાત્મામાં સુખ છે. ત્યારે એ જ્ઞાન બોલવાથી પેલું બુદ્ધિનું જ્ઞાન ભૂસાતું જાય છે. અને પછી પેલું ખલાસ થઈ ગયું, પછી જોવા જાણવા જ પણ રહેશે એક્ઝેક્ટ. એટલે આ એક સ્ટેપિંગ છે આપણું. કારણ અક્રમ છે ને એટલે ચોખ્ખું કર્યા વગર જ્ઞાન મળ્યું છે. એટલે એક્ઝેક્ટ જ્ઞાતા દ્રષ્ટા સીધું રહી શકાય એ બંધકણ પેલું ઊંધી પેલા લબાડો બેઠા છે, આપણે જોયા કરીએ, પેલો ચોરીઓ કર્યા કરે. એટલે આપણે કઈ અડવા નથી, આ મારી વસ્તુ, આ પારકી વસ્તુ તમારે બહાર ગેટ આઉટ અહીંથી, જે બહાર જઈને જે કરવું હોય તે કરો. આ વસ્તુ ઘરની વસ્તુ અડવાની. એ બોલો છો ત્યારે આત્મા રહીને બોલો છો. બરાબર. એટલે પછી પેલા જતા રહે, પછી કશું છે જ નહીં, તો તમે જ્ઞાતા દ્રષ્ટા સરસ રહી શકશો. અને અમુક દોષો પછી જે ફોર્સ ઓછે થઈ જાય છે, વાળી શકાવા હોય છે, પછી તો સહેજા સહેજ જ્ઞાતા જોવાથી ખરી જાય, ખરી પડે છે. લિંક ચાલુ ન રહે પછી. હા, પછી કન્ટિન્યુટી તૂટી જાય. એકવાર સમાધાન આપ્યું હોય ને પછી ઉભું થઈને તરત પડી જાય. બરાબર. એટલે અમુક ફોર્સ છે ને ત્યાં સુધી આપણા ફોર્સ મૂકવા પડે છે, નહીં જ ચાલે, સ્ટ્રોંગ નિશ્ચય. પછી વાળી શકાય એવા બની ગયા દોષો, પછી તો ભાઈ આ શું જરૂર છે, આમાં તરત છોડી દેશે. અને આપણે આ કાળમાં કામ કાઢી લો ત્યાં સુધી જવા માંગે છે કે દોષો વાળી શકાય. આપણે ખબર પડે કે આ મોક્ષથી ઊંધું છે, ત્યાં પડતું નાખી દે. ધ્યેયથી ઊંધું છે એવી ખબર પડે કે આ તો ધ્યેય આપણો, ધ્યેયના પ્રમાણે ચાલવા માંગીએ છીએ, અને ધ્યેયથી સહેજ ઊંધું ચાલ્યું એટલે તરત છોડી દે. ના આર્ગ્યુમેન્ટે ના કરે, ના જોઈતું જ નથી મારે. એ ખ્યાલ આવે. એટલે એવું જો અંદર વળી ગયા તો પછી એ ગાડી સવડે પાટે ચડી ગયા, પછી એ પૂર્ણાહુતિ કરાવશે. અત્યારે તો વાળવું પડે છે. આપણે કેટલું બધું પેલો ઊંધો ચાલે, ખૂબ પ્રતિક્રમણ કરીએ ત્યારે જરાક પાછો કરે, પાછો જરા આપણું ઓછું થાય ને પ્રતિક્રમણનું જોર, એટલે પાછો ઊંધો ચાલી જાય. એટલે હજુ ફોર્સ પૂતગલ તરફ છે, પ્રકૃતિ તરફ છે. ઘણી વસ્તુમાં ખ્યાલ આવે કે આમ મનીષને કઈ વિચાર આવ્યો વિષયનો, અંદર જોઈએ કે અહંકાર તન્મયકાર થવા જાય છે, બુદ્ધિ સ્ટાર્ટ થઈ, સામે પછી પ્રજ્ઞા જ્ઞાન ગોઠવે, પછી અહંકાર ઠંડો પડી જાય અને હું જોતો હોઉં, એવું આખું દેખાય પિક્ચરની જેમ જ. આપણે શાંતિથી જોતા હોય ને આખી બધી રમત ચાલતી હોય. ઘણી ખરી પરિસ્થિતિમાં રહે, પણ કાયમ ને દરેકે દરેક વસ્તુમાં નથી રહેતું. એટલે નાના ચિકાસ ના હોય ને એવા દોષના ઉદય વખતે સરસ જાગૃતિ રહે. ચીકણું દોષ હોય ને તો પેલો ઊંધું કરી આવે, ભોગવી આવે ને પછી ખબર પડે કે આ ઊંધું ચાલ્યો, ત્યારે જોવા જાણવા પણ બધું ધૂળધાણી થઈ ગયું હોય. એટલે આપણે એ કહેવા માંગીએ છીએ ચીકણા દોષમાં સામા પડો, વિરોધમાં પડો ભરેલા માલની સામે. ત્યારે આપણે જ્ઞાન ભાગ હોય છે જ, એ કઈ બગડી નથી જવાનો. અને વિરોધ કરવો એ જ પ્રજ્ઞાનો કે છે ને, પ્રજ્ઞાના લેવલેથી સખત વિરોધ કરો પ્રકૃતિનો, કે ના તારી વાતમાં મારી સહી નથી, જે થાય તે. તો આપણે એ ફોર્સ પછી ખાલી થતો જશે, પછી આપણે જીતી જઈશું. એ દોષ ઉભો થાય ને ત્યારે એ દોષ ખૂબ ખરાબ છે, ખૂબ ખરાબ છે એવું અંદર હોય ને તો તન્મયકાર થઈ જાય. પણ આ દોષ તો ભરેલો માલ છે, તું ધોઈ નાખ, એવી રીતે અંદર કોન્ફિડન્સમાં હોય ને તો સહેલાઈથી પતી જાય. ખરેખર એ જ છે ને સાચી વાત. પણ આ વેરી બિગિનિંગમાં પેલું હવે એ ત્યાં સમ્યક બુદ્ધિ આવે છે, સારું છે અને ખરાબ છે ત્યાં બુદ્ધિથી છે, અને ભરેલો માલ છે, અને આપણે ચોખ્ખું કરી નાખો ત્યારે પ્રજ્ઞાથી છે આખું. ડિપ્રેશન બુદ્ધિ જ આપી દે કોઈ દોષ થાય એટલે એ બુદ્ધિ. પણ એ શરૂઆતમાં તો એવું હોય ને, ખેદ બહુ રાખે ને તો જ પેલો રસ તૂટે ને બધા. નહીં તો આ વિષય રસ કે માનના રસ કે મોહના રસ કે કપટના રસ કે લોભના રસ તૂટે એવા જ નથી. એ ખેદ થાય ને એટલે આ બુદ્ધિ ભલે આવતી હોય તો આવવા દે, પણ તું બળ થોડું પસ્તાવા લે. એ પસ્તાવા લેવાથી બળે છે કચરો. પછી અમુક હળવો થાય ને પછી જ્ઞાન ટેક ઓવર કરી જ લેશે. એટલે બરોબર છે. આપણે જાગૃતિ રાખવાની. ડિપ્રેશન તરફ નહીં, પસ્તાવો લે પછી ડિપ્રેશનમાં, પછી નિશ્ચય કર નથી જોઈતું.
એટલે આપણે નહીં દરેક વખતે સ્ટેજે વાત કરીએ છીએ જે દોષ ખબર જ નથી પડતી ત્યાં ખૂબ પસ્તાવો થવો જોઈએ. જે દોષ ખબર પડવા માંડીએ પસ્તાવો લઈને પછી પ્રતિક્રમણ કરવાના કે આ ના થાય શક્તિ આપો, ફરી નહીં થયો નિશ્ચય, એટલે પ્રત્યાખ્યાન તરફ જવાનું. એટલે અહીં શું થાય છે કે ખબર પડ્યા પછી પસ્તાવો લેવા કરે, પછી ડિપ્રેશનમાં જાય છે. એટલે આ જો મનીષ માનતો જ ના કે એમાં ક્યાં ભૂલ છે તો વડવડ કરવો પડે. એ માનવા માંડ્યો તો પસ્તાવો લેવડાનો, પસ્તાવો લઈ લીધો પછી સ્વીકાર થઈ ગયો કે ના હવે બહુ છૂટું છે, તો પછી ફરી પસ્તાવો નથી, પછી એને નિશ્ચયમાં લઈ જવાનો કે તું નક્કી કર હવે આમાંથી નીકળી જવું છે. પ્રતિક્રમણ કર અને પ્રત્યાખ્યાન લે. એટલે આપણે શું છે નોર્માલિટી જો સમજી લીધી હોય ને તો પછી આ બધા દોષો સામે આપણે ડિપ્રેશન ના આવે, ગલગલિયા થઈને એલિવેશન ના થાય કે જો આપણે ચોખ્ખું થઈ ગયું ને આપણે એમ ગર્વ રશે ના આવે. નોર્માલિટી રે બરોબર કે જરૂર હોય તો ડાઉન જતો હોય તો અપ લાવીએ, અપ જતો હોય તો ડાઉન લાવીએ, નોર્માલિટી ટકે. પછી બહુ સહેલું થઈ જાય, પછી સહેલું છે. અને એ સહેલું આપણે કઈ ને આપણે સમજી બરોબર લીધું હોય ને તો પછી આ બધા બોજા ના આવે આપણને. પછી ચોખ્ખું કરવામાં મજા આવે, પછી બહુ સરસ. પછી જ્ઞાનની એટલે બે ટ્રેક ચાલ્યા કરે પેરેલલ. જે બે પાટા ઉપર ગાડી ચાલતી હોય ને તો બે પછી સમાન સાથે ચાલ્યા કરે કે ભાઈ આ જ્ઞાન પણ પરફેક્ટ ચાલી રહ્યું છે અને કચરો બધો ધીમે ધીમે ખાલી થઈ રહ્યો છે. પછી બહુ સરસ નિરાકુરતા અને બધું આનંદ રહે. આ બુદ્ધિને પકડવા જેવી છે. બુદ્ધિને પકડે એટલે બીજું કશું નહીં, ભાઈ એનું કામગીરી ઓળખ્યા કરવા જેવી છે કે ભાઈ શું કરી રહી છે, છેટા રહી જુઓ. આ બધા સંસારના કકડાટ બુદ્ધિ કરાય છે, કશાયો બુદ્ધિ કરાય છે, મોહ કપટ બધા માન બાન બધું ધાર્યું કરવું, બધાની પાછળ બુદ્ધિ તો છે જ. અહંકાર ધાર્યું કરવું છે પણ કઈ રીતે ધાર્યું કરવું છે ને એ કામ બુદ્ધિનું છે. સિગરેટ સારી છે એ અહંકાર નક્કી કરે છે અને કઈ રીતે સારી છે ને એ બુદ્ધિ નક્કી કરે છે. એટલે અહંકાર નિશ્ચય કરે છે કે મારે પીવી જ છે, શા માટે સારી છે એ બુદ્ધિ આર્ગ્યુમેન્ટ બુદ્ધિની હોય છે. એટલે બુદ્ધિ એટલે આખો જ્ઞાન ભાગ છે, પણ કયો ભાગ? અજ્ઞાન ભાગ. જ્ઞાન આત્માના ભાગને જ્ઞાન કહીએ છીએ, આ સંસારિક જ્ઞાનને અજ્ઞાન કહીએ છીએ. અને એ જ્ઞાન આખું અજ્ઞાન, એ બુદ્ધિ એની પાસે કઈ રીતે સારું, કઈ રીતે ફાયદો, કઈ રીતે કામનું, કઈ રીતે પકડી લેવું, કઈ રીતે જૂટવી લેવું, બધું રીત એની પાસે છે, બુદ્ધિ પાસે.